રામ રામ ને સીતારામ બધાઈને. આજનો ટાઈમ થઈ ગયો ને આ થોડુંક દૂધ દેવાની વાઈટું ઘટતી હતી તે આડો પૂરી કરી લો ને આ રૂ ને બધું કાઢ્યું ને આ થોડીક વાઈટું બનાવી ને વાઈટું ખાવું પૂછે ને પૂરી થઈ ગઈ હતી. મેં કીધું વાઈટું થોડીક બનાવી લો. તો આ વાઈટું છે. આ શું છે કે આ વાઈટું તો ક્લાસ થઈ ગઈ હતી ને સવાર સાંજે આપણે શું છે કે તુલસીજીને આપણે શું છે કે દીવો કરીએ જ, અગરબત્તી દીવો ભગવાનના અને થોડીક વાઈટું ઘટી ગઈ હતી. હાલો મેં કીધું પૂરી કરી લઉં. શું છે કે મંદિરમાં અને તુલસીજીના બે જગ્યાએ દીવો કરું અને સાંજે વहाँ ભગવાનનોય કરું અને વहाँ તુલસીજીનોય કરીએ અને આપણે વાઈટું થઈ ગયું હતું પૂરી છે. મેં કીધું હાલો એ કરી લેવા દે, ધૂપ દેવાનું ટાણું થઈ જાય ને આપણે મેં કીધું કરી લો. હજી તો 5 વાગી ગયા લગભગ ને કરી લઉં. આ તો શું છે કે આપણે આવડે એવી બનાવી લઈએ, નહીં તો ઓલી બજારમાં મળે એવી આપણાથી ન થાય. જેવી આપણે આવડે એવી બનાવી લઈએ, હાથે બનાવી લઈએ. તો આ જે છે એ જો વાઈટું મંદિરની છે ભગવાનની. તો આ તો વાઈટું થઈ જાય એટલે પછી મને શું છે કે આ વાઈટું ખલાસ થઈ ગયા એટલે મેં કીધું હાલો બનાવી લઉં અને આ એક કામ થઈ જાય ને મને આ સવાર સાંજ ધૂપ દીવા કરવા જ જોઈએ, ભગવાનને મનાવવા જ જોઈએ. એનું કંઈ હાલે નહીં, એમાં કંઈ જોઈએ, એમાં કંઈ હાલતું નથી. અગરબત્તી ધૂપ દેવા વાઈટું બનાવવી એ બધું શું છે આપણે જેવી આવડે એવી આવી વાઈટું કરીએ. આપણે બીજી ઓલે બજારમાં મળતી એવી આપણાથી ન થાય, આપણે આપણી રીતે બનાવી લઈએ. જેવી આવડે એવી ભગવાન સ્વીકારી લઈને ભગવાનને ધરી દઈએ.